આપણા અલગ અલગ તીર્થો છે. એ તીર્થોમાં એક બહુ જ ઉત્તમ તીર્થ એ જે નૈમિષાર લખનૌની બાજુમાં છે. ત્યાં ભગવાનનું ચક્ર તીર્થ છે. એ તીર્થમાં વર્ષો પહેલાં પુરાણી મહારાજ પુરાણોની કથા કરે. સાંભળવા માટે જે બધા ઋષિઓ આવ્યા હોય એના મનમાં કંઈક પ્રશ્ન થાય તો એ પ્રશ્ન પૂછે અને પુરાણોમાંથી શોધી એનો જવાબ આપે. એક વખત શૌનકજીએ સનકાદિક ઋષિઓએ સુતજી મહારાજને 6 પ્રશ્ન કર્યા અને 6 પ્રશ્નોના રૂપમાં શ્રીમદ ભાગવતનો આરંભ થયો. ધ્યાન આપજો કયા કયા પ્રશ્નો કર્યા. સૌથી પહેલા 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા. 2 હાથ જોડી સૌથી પહેલા પ્રણામ કર્યા, શ્રોતા વક્તાના લક્ષણ કર્યા, ગુરુદેવને વંદન કરી ચરણોમાં નમસ્કાર કરીને શૌનક મહારાજ સુત મહર્ષિને પૂછે છે, મહારાજ આપ સર્વ તત્વના જ્ઞાતા છો, તમે બધું જ જાણો છો અને તમે તો સ્વયં વેદ વ્યાસના શિષ્ય છો. ધ્યાન આપજો, આજે સુત મહર્ષિ છે એ વેદ વ્યાસના શિષ્ય છે. એમણે વેદ વ્યાસજી પાસે 18 પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શૌનકજી 6 પ્રશ્ન કરે છે. પહેલો પ્રશ્ન કર્યો, કિમ શ્રેયા, મહારાજ અમારું કલ્યાણ કેવી રીતે થશે, જીવનું આત્માનું કલ્યાણ કેવી રીતે થાય. બીજો પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્ર સારહ કહ, એટલા બધા શાસ્ત્રો છે કે વાંચતા માણસનું આખું જીવન જતું રહે તો એ શાસ્ત્ર પૂરા ન થાય. એમાં પાછી આપણી ઉંમર ઓછી અને એમાંય પાછા આપણે કામ બહુ બધા, આટલા બધા કામોમાં આપણે ક્યાં શાસ્ત્ર ભણવા બેસીએ. તો મહારાજ એટલું કહો કે શાસ્ત્ર સારહ કહ. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, સ્વાવતાર પ્રયોજનમ, ભગવાનના અવતારનું પ્રયોજન શું છે. આ બધા અવતારો ભગવાને કેમ લીધા? જો પ્રભુ સર્વસમર્થ હોય, ભગવાન જો બધું જ કરી શકતા હોય તો રાવણને જન્મ જ કેમ આપ્યો? બોલો જય શ્રી કૃષ્ણ. રાવણ જો થયો જ ના હોત તો રામાયણ થયું જ ના હોત ને. અને જો ભગવાન સર્વસમર્થ હોય તો બ્રહ્માંડમાં બેઠા જ આમ કરીને ડિલીટ કરી નાખ્યો હોત રાવણને તો મરી જાત ને. ક્યાં ભગવાને આમ જંગલમાં જવાની જરૂર હતી ને સીતાજીનું હરણ થયું ને બધું, કંસને માર્યો. આ કેમ આવું થયું? ખરેખર કહો, વાસ્તવમાં અવતારનું પ્રયોજન શું છે? કેમ અવતાર ભગવાને લીધો? એવો ત્રીજો પ્રશ્ન કર્યો. ચોથો પ્રશ્ન કર્યો, કિમ કર્મ, મહારાજ ખરેખર કર્મ કોને કહેવાય? આ કર્મની વ્યાખ્યા ક્યારેય સમજાતી નથી. ક્યારે વ્યક્તિ કર્મ કરે, કેવું કર્મ કરે, કયા પ્રકારનું કર્મ કરીએ તો કયા પ્રકારનું ફળ મળે, સમજાતું જ નથી. કર્મની આજે જટિલતા એટલી બધી જટિલ છે કે એને સમજવી બહુ અઘરી છે. આખી જિંદગી બિચારો મહેનત કરતો એને બિલકુલ ફળ જ ન મળે, તકલીફમાં જ રહે. તો આ કર્મની ખરેખર વ્યાખ્યા શું? કાશીમાં એક ગોવિંદ માધવનું મંદિર છે. ક્યારે કાશી જાઓ તો દર્શન કરો, બહુ જ સુંદર મંદિર છે ગોવિંદ માધવનું મંદિર. એ ગોવિંદ માધવના મંદિરના ત્યાં બહાર એક પીપળાનું વૃક્ષ, ત્યાં દ્રૌપદી બેઠી છે. મહાભારત કાળની વાત છે. કેટલા 10-12 વર્ષથી આ પાંડવો જંગલમાં ભટકે છે. ભટકતા થાકી ગયા અને પછી છેલ્લે એ લોકો કાશી જાય છે. કાશીમાં સવારથી લઈને સાંજ સુધી પાંડવો ભિક્ષા માગવા માટે ગયા. વિચાર કરો, જ્યાં અન્નપૂર્ણાની બી પ્રતિજ્ઞા છે કે કાશીમાં બધા જ ભૂખ્યા ઉઠે પણ ભૂખ્યું કોઈ સૂવે નહીં, એવી અન્નપૂર્ણાની પ્રતિજ્ઞા છે કાશીમાં. એવા કાશીમાં પાંડવોને આજે ખાવા માટે ભિક્ષા મળી નહીં, એક રોટલી પણ ન મળી. વિચારો. અનંતે થાકીને પાંડવો આવ્યા. દ્રૌપદીએ કીધું, આજે કોઈ આપણને ભિક્ષા નથી આપી. રડી પડી દ્રૌપદી, આંખમાં ધ્રુસકે કેટલું બધા આંસુ આવ્યા, મન ભરાઈ ગયું. આમ મન ખાટું થઈ ગયું. અને જ્યારે મન ભરાયું ત્યારે મનમાં ગોવિંદ 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 એવા 3 વાર શબ્દ ઉચ્ચારાયા. અને ગોવિંદ પ્રભુએ આને વરદાન આપ્યું છે કે તું 3 વાર એક શ્વાસે ગોવિંદ ગોવિંદ બોલીશ, હું આવી જઈશ. પ્રભુ પ્રગટ થયા, ચરણોમાં પડી ગઈ દ્રૌપદી, ખૂબ રડે. ઊભી કરી દ્રૌપદી, શું થયું? કેમ આટલું બધું રડે છે? માથા પર હાથ ફેર્યો, દ્રૌપદીને શાંત કરી, સખી મને કહે શું થયું? એટલે દ્રૌપદીએ કીધું, કૃષ્ણ એક વાત કહું માધવ, સારા માણસોનું જીવન સારું નથી હોતું. ગોવિંદને શું કહું? 13 વર્ષથી મારા પતિએ એક લેશ માત્ર પણ અધર્મ નથી કર્યું, અમે કોઈનું ખોટું નથી કર્યું. અને મારી આ દશા તો જુઓ, અમે ભટકીને ખાઈએ છીએ. કાશીમાં આખો દિવસ ભિક્ષા માગીને અમને આજે એક રોટલી ના મળે. આવું કેમ કૃષ્ણ? કેમ અમારી દશા આવી?
અને સતત પાપ કરનાર, સતત અધર્મ કરનાર, બધું જ ખોટું કરનાર દુર્યોધન એ ઇન્દ્રપ્રસ્થ નગરીનો રાજા બનીને બેઠો છે અને કોઈ તકલીફ નથી. કેમ આવું કૃષ્ણ? મને જવાબ આપ. અને સાહેબ કૃષ્ણ ભગવાને દ્રૌપદીને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન અદ્ભુત જ્ઞાન છે, પણ કવરેજમાં નથી. બોલો જય શ્રી કૃષ્ણ. શ્રુતિબેને કવરેજ ભાગવતનું આપ્યું છે. એ કવરેજની બહારનું નામ ઇન્સ્યોરન્સ કંપની આવું કરે, ખબર ને તમને? એ છેલ્લે એમ કે આ કવરેજમાં નથી, એટલે એની માટે તમારે બીજું કવરેજ લેવું પડે. જે કૃષ્ણએ દ્રૌપદીને આપ્યું એને કર્મ જ્ઞાન કહેવાય. એ જ કર્મ જ્ઞાન ભગવદ્ ગીતામાં પણ છે. એ ખરેખર કર્મ કોને કહેવાય? એ કર્મ દ્રૌપદી આ તું જે ભોગવે છે ને એ આ જન્મનું નહીં, તારા અનેક જન્મના ભોગ તું ભોગવી રહી છું. આમાં સ્વયં પરમાત્મા પણ શું કરે? કિમ કર્મ કિમ કર્મેતિ કવયો પ્યત્ર મોહિતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આ કર્મ અને અકર્મમાં દરેક જણ મોહિત રહેશે. કર્મ કર્યા વગર કોઈ રહી નહીં શકે અને કર્મથી કોઈ છૂટી નહીં શકે. સારું કરશો તો સારું ભોગવશો અને ખોટું કરશો તો ખોટું ભોગવશો. આજે નહીં તો કાલે સામે આવીને ઊભો રહી જશે. ગમે તેટલા સારા કર્મ કરો પણ બે ચાર ગાળો પણ જોડે જોડે બોલો. બોલો જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો, આવા માણસો બીજા જન્મમાં અમેરિકાનું કૂતરું બને. કારણ કે લોકોને ગાળો બોલ્યા છે, ગુસ્સો બહુ કર્યો છે ઘરવાળા પર, એટલે સ્વભાવ એવો થઈ ગયો હોય તો પછી બીજા જન્મમાં એ જ બને ને. પણ સાથે સાથે સેવાય બહુ કરી હોય એટલે અમેરિકામાં બને. જોરદાર સેવા થાય એની. કેવી કેવી કારમાં ફરે, બધી જ ફેસિલિટી એને મળે અમેરિકામાં કૂતરાને. બંને મિશ્ર, સારું પણ અને ખરાબ પણ. તો મહારાજ હવે આ કર્મની વ્યાખ્યા એવી છે કે કંઈ સમજાતી નથી. આ જે કર્મ કર્યું અને ભગવાન એનું ફળ મને 3 જન્મ પછી મળે, એવું તો થોડી ચાલે ભગવાન. આ શરીરે, સાગરના આ શરીરે કર્મ કર્યા હતા ત્યારે તો આ શરીર નહોતું. 5 જન્મ પહેલાનું ફળ તમે મને આજે આપો તો એ કેવી રીતે ચાલે ભગવાન? કર્મ કરનારું શરીર અલગ અને ભોગવનાર શરીર અલગ, એવું તો થોડી ચાલે. ભગવાને કીધું એવું ચાલે. બોલો જય શ્રી કૃષ્ણ. તું કેવું ના ચાલે? તો ખરેખર આ કર્મની વ્યાખ્યા શું? એવું કેમ? એવો એક પ્રશ્ન આવ્યો.